તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને હું આવ્યો છું રિંગ રોડે. બોલો દેવભાઈ, કેવું ચાલે? બસ શાંતિ. ભવનભાઈ બોલો, મજામ? આવો ભવનભાઈ ફોન ઉપર ફોન જોવામાં ઊંચા નહીં આવતા. ભવનભાઈ બતાવો તારે પાસે સેવા એ જ લક્ષ્ય. ભવનભાઈ ઠાકોર. તો અત્યારે હું ઓફિસે આવી ગયો છું ને વાગી ગયા છે 1:05. તો અત્યારે હું બ્લોગ આપણો કાલ રાતવાળો એડિટિંગ કરીને હવે 1 વાગે ડેલી આપણો બ્લોગ આવી જશે, બરોબર? તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે હું બ્લોગ ચડાવું છું. ચલો બ્લોગ ચડાવ્યા પછી મળું. ઓફિસે આવી ગયો છું ને વાગી ગયા છે 4:30, બરોબર? અને આજે છે મેચ. તો આજે આમ તો કશું કામ નહીં, તો યાર શું કરું હવે? મેં કીધું તમને કે હું રોજ ડેલી બ્લોગ બનાવીશ, તો હવે મારે બનાવવા તો પડશે જ તે. કંટાળો આવે. હા, પણ કાલથી કામ હશે એટલે રજા. આજે રવિવાર ને એટલે બધા કામની હું રજા રાખું છું. એમાં એવું હોય કેમ કે અઠવાડિયામાં 1 દિવસ તો આરામ જરૂરી જ છે. એટલા માટે તો બન્યા રહો અમારા બ્લોગમાં. તો મેચ જોતા સૂઈ ગયો હતો અને હવે થઈ ગયો છે દીવાબત્તી કરવાનો ટાઈમ. વાગી ગયા છે 6:50, બરોબર? તો દીવાબત્તી કરી લઉં પછી મળું તમને, બરોબર? તો દીવાબત્તી કરી નાખ્યા છે અને હવે 1-2 કામ આવી ગયા છે, એટલે ઓફિસના જ છે. તો એ કરી લઉં પહેલાં અને પછી જાઉં ઘરે જમીન પછી બ્લોગ એન્ડ કરું છું, બરાબર? તો મારો આજનો બ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરજો, બરાબર? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો નાના મોટા ડેલી બ્લોગ તો આવશે જ ત્યાં ચેનલ ઉપર. જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો 1-2 કામ પતાવ્યું પછી મળું. તો અત્યારે 7:40 થઈ ગઈ છે અને હવે હું જઈ રહ્યો છું ઘરે. તો કામ બધું ડન થઈ ગયું છે. હવે લેપટોપ લઈ લઉં અને નીકળું. ચલો મળું ઘરે પહોંચીને. તો અત્યારે હું ઘરે આવી ગયો છું, મેં જમી લીધું છે અને વાગી ગયા છે 8:05, બરોબર? તો હવે હું બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે મારો આ બ્લોગ તમને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.